આવડો આગાહી હતી કે અઠવાડિયા સુધી વરસાદ આવી જાય. ના સાચી વાત છે. અમારી સમાચારમાં હકીકતમાં આપણે જોયું હતું 100% અને અઠવાડિયા સુધી ચોમાસું બેસી જાય છે. ફાઇનલી બેસી જાય, વાતાવરણ પણ બદલાય હવે. દીશું હાલ ઉઠ્યો એટલે ચોકેટ ખાય. હાય કહી દે. હાય આવડે ને તાપ તાપ થઈ ગઈ. લાઈટ પંખો કરના પણ વાર એટલે બંધ કરે. તો ફાઇનલી ચોમાસું ટૂંક સમયમાં આવી જશે ને એવા સમાચાર પણ જોતા અને વાતાવરણ પણ બદલાય છે. એટલે ટૂંકમાં મતલબ કે અંબાલાલ કાકાની સિસ્ટમ વાગ્યામાં તૈયારી છે અને અંબાલાલ કાકાની સિસ્ટમ વાગશે એટલે સોતરા પાડી છે. થોડાક દિવસ અઠવાડિયા પહેલાં વાવાઝોડું વરસાદ રાતે જોરદાર આવ્યો હતો. એનો પણ બ્લોગ આપણે બનાવ્યો છે. જબરજસ્ત પાણી અહીંયા ઓસરી સુધી પાણી આવ્યું હતું જ્યારે આ નેટ ઉડી હતી અને અત્યારે પણ વાદળા બંધ થઈ ગયા છે. જોઈ શકો છો વાદળ બંધ થયા અને પવન થોડો ચાલુ થઈ ગયો છે અને વાવાઝોડું ફરી વરસાદ ના આવે એટલે ટૂંકમાં હવે બેસી ગયો એનો સમય આવી ગયો છે. એટલે વરસાદ આવે એમ તૈયારી છે. અંબાલાલ કાકાની સિસ્ટમ વાગવામાં તૈયારી છે. તો તમને ખબર જ છે ગામડામાં તો બધું સેફ થઈ જાય છે કારણ કે બધું કરવું જ પડે છે. અહીંયા ગામડામાં તો રિક્ષા આપણે રેડી છે. તો કાલે બહુચરાઈ જઈને આવ્યા. ક્યાંક ઓઇલ ટપકશે એવું લાગે છે રિક્ષામાં. તો કાલ 150 કિલોમીટરની સફર યાત્રા રિક્ષા કરી છે આપણી. તો રિક્ષા પણ ખૂબ સાથ આપે છે. 150 કિલોમીટરની સફર યાત્રા કરી. જો અત્યારે તાપ ઘણો બધો છે અને અહીંયા પાણી નીકળે છે એટલે ઘણું બધું ભીનું થઈ ગયું. તો અત્યારે થઈને અમે બંને પપ્પા બંને થઈને આ ગોળી નાખ્યું છે ને પાઇપ થોડો ફાટી ગયો હતો. જો પાણી ભરાય છે એ પાઇપ ચેન્જ કરી નાખ્યો એટલે નહોતું પૂરવાનું. પાણી આવે ખબર પડે. પાણી આવે તો પછી આપણે ડબલ પ્લે થાય. એટલા માટે હું ના પાછું કરે હદે જોઈએ તો પૂર નાખ્યું. આ મેન્ટલ જ ભાઈ હે ને મેન્ટલ સાધનો ચડાવ ઉતરે એટલે ભાઈ પાઇપ દબાઈ જાય, ફાટી જાય. એટલે ઘણું બધું પાણી આના લીધે ભરાય છે. પાઇપ લાઈન છે ગામની પાણીનો અને આના લીધે આટલું બધું પાણી ભરાય છે. વરસાદ તો ઘણું બધું ભરાય છે પણ અત્યારે વરસાદ નથી અને આવ્યો તો પણ જમીન ચૂસી જાય. સવાર તો પાણી ના દેખાય. બીજા દિવસ તો પૂરું ઠાકોર જેમ હતું એમ આ જમીન ખેડવાની હતી તો પણ ના ખેડી શક્યા કારણ કે વરસાદ આવ્યો અને ખેડ એવી થઈ હતી પણ ના ખેડી શક્યા. તો અત્યારે જેવું હતું એવું થઈ ગયું પણ હજુ મકો છે, થોડું હજુ લીલું છે. તો ભાઈને કીધું કે આજકાલ શેરી નાખ પણ એને પણ ટાઈમ નથી મળે તો એ અત્યારે ટ્રેક્ટર લઈને બહાર છે. જો ઊંઘવા તો અહીંયા થાય છે. બપોરના ખાટલા જોઈ પડ્યા છે એટલે રાતે બધે 2-3 ખાટલા આવી છે એટલે ખુલ્લામાં ઊંઘવાની પણ મજા આવશે ને. અત્યારે બપોરોની છે એટલે અહીંયા એક ખાટલો પડે છે. સુહાવ તમને બતાવું ગામડાની મોજ. સુહાવ કંઈક અલગ અહીંયા મસ્ત આરે ઉછેરેલું છે. જ્યાં આ કણજો પણ આપણે જ રોપેલો છે એટલે લેવડી ઓ દાડમડી તો હું કઈ જઈ રવા નહીં થાય ખોટી ગાડી. તો ફાઇનલી પેન દાડમડી હતી એટલે લાવ્યા હતા પણ હું કઈ જઈ હા ડેટી કાઢે રોપીએ. તો જો ઓલો બેઠો બપોરનો આજે ઓલો યાર નહીં કરો પણ તમને બતાવું છું. જોડે આવડી ગયો તો ઓલો અહીંયા છે. ઓલો ક્યાં છે? એ નહીં બેઠો. એ આડા મૂક્યા છે. એ આડા બતાવું તમને. સો આડા આ આડા છે ઓલાના. ક્યાં ન બેઠો મેં જોયો છે પણ ખાસ કોઈને બતાવતો નહીં કારણ કે આ છોકરા ઓલાને પ્લે કરવા માટે ખોટા બિચારા હેરાન કરે એટલે પેલા પોણિયા ને એવા ને તે હેરાન કરે એવા છે એટલે એક ખાટલો ટાઈમ બે જાય દિવસ બે જાય આપણે ખાટલો. હો શું હતું ભૂવા એ તો કાદવ હો. તો ફાઇનલી આ નેકનું પાણી ચોકડીનું પાણી અહીંયાથી ખેતરમાં જાય છે એટલે આ રીતનું છે. બાકી સાફ કરી નાખીએ પણ હવે પાણી આ જાય તો જાય કે આનો એટલા માટે અમે ખેતરમાં પાણી મળે છે એટલે નેક બનાવે છે ડાયરેક્ટ ખેતરમાં જતું રહે એટલે કોઈ વધારે
ખાડા ભરાઈને ને આંખમાં હેડી જાય ખેતરમાં ચોકતી દીધી ભલે દાડા મુકાઈ ગઈ તારી હા મૂરિયાત ને બધા પોદા જો ને ગરી જાય છે જો હવા ના થાય ના થઈ જવાની ના ઉકાઈ જાય ને પછી પાણી રેડી ને એટલે ફૂટશે હવે પાણી તો વેડીએ હવે શી કહું થાય ભલે ના આવે નહીં થઈ કે ભલે કે નહીં થાય તો આ ફાઇનલી મારા માસી થાય છે પણ પહેલેથી ભલે ગઈ એટલે નોમથી યાદ કરીએ દાડા બી ઉગાઈ જઈએ આપા મરચી લીલી થી દાડા મુકાઈ જઈએ ને બેટા કટું મરચી જા આ રે મરચું શાક બનાવવાનો તો ફાઇનલી આ રહ્યો અમુક ટાઈમે અહીંથી મરચાં લઈને શાક બનાવવા જાય છે કે આ બધા મરચાં તો નાખે પછી ચમચોરી એવું લઈ લે ચૂલા ઉપર કંઈક રોવા મળશે ઈટો બીટો હા હા ખાના લાઈવ હા લઈ આવ્યું બપોર તો જો પડી ગયા વારી આ મોસા ડમી સોલ લેવાની છે અત્યારે તો ચા મોસા ચૂમા હમ આવે તને આવશે પછી ચૂમા હું હવે બે આમ તૈયારી છે પછી તો આપણને મસા ડમી જોઈશે મસર આવે એન્ટર આવશે થોડા દિવસમાં વરસાદ ચાલુ છે ને મજા પણ આવશે ઠંડકની અને જ્યાં વરસાદ પડે તે જોવાની પણ મજા આવે છે અને ખૂબ મજા આવે છે બધે પાણી આવવાની એ બધી તો હા ચાલ જા બોલો ઈ રાજા ગરમ હ બરકાણું લાગશે અહીંયા ખાટલો જો ખાટલો મસ્ત પધર્યો